100% ઉત્પાદન, 1 વીઘામાંથી ઓછામાં ઓછા 50 લાખનું ઉત્પાદન આવે. ગાંજો એક એવું ડ્રગ્સ છે ને, એનું બીજે એક માનસિક ગાંડપણ સિવાય, માનસિક સ્થિરતા સિવાય એનો બીજે ક્યાંય ઉપયોગ થતો નથી. નમસ્કાર, આજે એક વિશેષ મુદ્દાની વાત કરવી છે. આમ તો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ખેડૂતો વસવાટ કરે છે અને હવે ખેડૂતો દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારમાં અરજી કરવામાં આવી રહી છે. એનો એક સૌરાષ્ટ્રની અંદર સૌથી હાલ ગરમાતો મુદ્દો અને મહત્વનો મુદ્દો હોય તો ગાંજાના વાવેતર કરવા માટે ખેડૂતે પરમિશન માંગી છે અને એ પરમિશન માંગવાનો હાલ મુદ્દો એવો ચર્ચામાં આવ્યો છે કે જે સતત ને સતત ચાલી રહ્યો છે. મારે આજે એ વિશે વાત કરવી છે કે ખેડૂતોને કેમ કરવી પડે છે આવી અરજી. ખેડૂતો હવે દિન પ્રતિદિન ખેતી છોડી અને મહાનગરોમાં વસવાટ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની જમીન વેચી રહ્યા છે. આવી નોબતો કેમ આવી રહી છે? અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકાના એક ખેડૂત છે, જે ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર પાઠવી કૃષિ મંત્રીને અરજી કરી છે. 2 વાર અરજી કરી છે કે ભાઈ મને ગાંજાનું વાવેતર કરવાની પરમિશન આપો. આવું કેમ? ગાંજાનું વાવેતર કરવાની પરમિશન આપવા માટે એને 2 વાર પત્ર કર્યો છે અને પત્રના હાલ કાર્યવાહી ચાલુ છે. પરંતુ હવે આ ચર્ચાનો મુદ્દો ચાલ્યો છે ત્યારે મારી સાથે એક વિશ્લેષક છે, મંગળુ બાપુ ખુમાણ, કે જે પીઢ છે અને એની સાથે વાત કરશું, કેમ કે એ પોતે ખેડૂત છે અને પોતે આ મુદ્દાને સમજી શકે અને આપને સમજાવી શકે. મંગળુ બાપુ નમસ્કાર. નમસ્કાર. મંગળુ બાપુ, પહેલા તો મારે એ જાણવું છે કે ખેડૂતની એવી કેમ નોબત આપી, એવી કેમ નોબત આવી કે એને ગાંજાના વાવેતર કરવાની અરજી કરી? એક તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકારી કોંગ્રેસની જ્યારે કાર્યપદ્ધતિ હતી ત્યારે ખેડૂતોને ટુકડા પદ્ધતિની ખેતી કરે એને પુષ્કળ સહાયો આપી. જમીન બધી ખેડૂતોની વિભાજિત થઈ ગઈ. નાના નાના ખાતેદારો બની ગયા. 5 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય એ ખેતીમાંથી રોટલા કાઢી શકે નહીં. પણ વર્તમાન સરકાર ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં સહાય આપે છે, પોષણક્ષમ ભાવ આપે છે. બાજરો હોય કે કપાસ હોય, કોઈ પણ જાતના કઠોળ હોય, એને પોષણક્ષમ ભાવે સરકારશ્રી ખરીદે, ખેડૂતો નુકસાનમાં ન જાય એની પૂરતી કાળજી લેવામાં આવે છે. પરંતુ નાના ટુકડા ધારામાં ખેતી કરતા ખેડૂતોનો એનું જીવન નિર્વાહ ન હાલવાને કારણે અને અમુક આવી જે ડ્રગ્સ પ્રકારની ઉત્પાદનો છે એમાં પુષ્કળ પ્રમાણમાં પૈસો મળતા હોવાને કારણે લાલચથી પહેરાય અને આવી માંગણીઓ કરતા હોય છે. જ્યારે આખા વિશ્વની ડ્રગ્સ ઉત્પાદનની તો આખા વિશ્વની ચિંતા છે, ત્યારે આવી પરમિશન અને એમાંય ખાસ કરીને ગુજરાત સરકાર તો આપી જ ન શકે. જે રાજ્યમાં દારૂની પરમિશન ન અપાતી હોય એ રાજ્યમાં ગાંજો કે અફીણની પરમિશન આપી જ ન શકાય. પણ આજથી 20-25 વર્ષ પહેલાં તમાકુ વાવવાની પરમિશનો આપવામાં આવતી હતી અને ગુજરાત સાઈડ સરોતર વિસ્તારમાં આજની તારીખે તમાકુની પરમિશન આપવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જરદો વાવવાની પરમિશન આપવામાં આવે છે. પણ એ તો લોકોનું જનરલ વ્યસન છે અને એ કોમન વ્યસન છે, એ ડ્રગ્સમાં નથી આવતું, એક આદતમાં આવે છે, એટલે એની પરમિશન આપવામાં આવે છે. ગાંજો કે અફીણ એ એક કેફી પદાર્થ છે, ડ્રગ્સ છે, એની પરમિશન આપી શકાય નહીં. પણ નેગેટિવ વિચારધારાના લોકો આવા ભોળા ખેડૂતોને ઉશ્કેરી અને આવી માંગણીઓ કરાવી અને એવું સાબિત કરવામાં આવે છે, માંગે છે કે ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે, અત્યારે એ ગાંજા અને અફીણ તરફ વળી રહ્યો છે. પણ એ વિરોધ પક્ષની નેગેટિવ માન્યતા છે અને એ ભોળા ખેડૂતોને ભરમાવી અને સરકાર અમારે માટે કાંઈ કરવા સક્ષમ નથી એવી એક નેગેટિવ માનસિકતાને કારણે એક ભ્રામક ખ્યાલો ઊભા કરવા માંગે છે. વાસ્તવમાં ખેડૂતો જે આ માંગણી કરી છે એણે પણ એની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યારે વિશ્વનું ચિંતા, આખું જગત તેના માટે ચિંતા છેવતું હોય એવા ડ્રગ્સ પદાર્થોનું વાવેતર કરવું એ આમ તો માનવ સમાજ માટે પણ ઘાતક બાબત છે.
એટલે સરકાર આમાં પરમિશન ન આપી શકે. કદાચ સીએમ નહીં રજૂઆત કરવામાં આવે, સીએમની પાવર નથી કે આવા ડ્રગ્સના ઉત્પાદનો શરૂ કરાવી શકે. એટલે આ તો સરકાર વિરોધી માનસિકતા ધરાવતા લોકોની એક પ્રોપેગેન્ડા છે. ભોળા ખેડૂતોને ઉશ્કાવી અને આવી માંગણી કરાવે છે, અને માંગણી તો કરાવે છે અને વવરાવે છે, પણ પકડાય ત્યારે દેખા જાય. અત્યારે તમે અફીણનું વાવેતર કરો, ગાંજાનું વાવેતર કરો, આ વિચારધારાથી ભોળા ખેડૂતોને ભરમાવી અને વાવેતર કરવામાં આવે છે. મામા શું કહેશો, હાલ આ હમણાં છેલ્લે ખાતરના ભાવ પણ વધ્યા અને તમે કહો છો એમ કે સરકાર ગવર્મેન્ટ સબસિડી ભરપૂર આપે છે, બાગાયતી પાક હોય કે કોઈ પણ પાક હોય. તેલબિયા પાકમાં હમણાં છેલ્લે સમયે અરજી માટેની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી, પણ ખેડૂત આગળ વધી રહ્યો છે કે પાછળ આવે છે, શું કહેશો? જો ખેડૂત અત્યારના સમયમાં એની ઉત્પાદન ક્ષમતાથી એટલો આગળ વધી રહ્યો છે, એની સામે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં આ માથા ભારે ભાવ કહેવાય. ડીએપીની થેલી 1750 મળતી હોય, એ ખેડૂતને પહોંચ થાય જ નહીં. એની પાછળનું એક કારણ એ પણ છે કે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવું હોય તો ખાતરના ભાવ વધારો તો ખેડૂત આ સેન્દ્રીય ખાતર તરફ વળે અને ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધે એવા પ્રયત્નો કરે. એની અમે આ ખાતરો, આ રાસાયણિક ખાતરો એટલા મોંઘા પડે છે. સરકારશ્રી એમાં અબજો રૂપિયાની સબસિડી આપે છે, ત્યારે આપણને અત્યારે કાયદેસર જે ઉરિયા આપણને 300-350 મળે છે, એ કાયદેસર 2200 રૂપિયા સરકારશ્રીને પડતર થતું હોય છે. સરકાર પુષ્કળ સહાય આપે છે, પણ આપણે આપણી જમીનોને જેટલી આદતી બનાવી દીધી છે રાસાયણિક ખાતરોની, તો રાસાયણિક ખાતરો ન નાખીએ તો ઉત્પાદન ક્ષમતા ઘટે છે, ઉત્પાદન પૂરું આવતું નથી, અને પૂરું ઉત્પાદન ન આવે એટલે ખેડૂતોને પૂરતું વળતર ન મળે એટલે ખેડૂતો પણ હતાશ થાય છે. ખરેખર તો સરકારશ્રીએ ખાતરોના ભાવ મર્યાદામાં રાખવા જોઈએ, ખાતરોમાં વિશેષ સબસિડીઓ જાહેર કરી અને ખેડૂતો અને આવડી મોટી વસ્તી 150 કરોડની વસ્તીને જો સાચવવી હોય તો ઓર્ગેનિક ખેતીની કોઈ હેસિયત નથી કે હિન્દુસ્તાનનો જરૂરિયાતો પૂરી પાડી શકે. એટલે આપણે કોઈ સંજોગે હવે એ શક્ય જ નથી કે માત્ર ને માત્ર ઓર્ગેનિક ખેતીથી આપણે હિન્દુસ્તાનની આમ જનતાની જરૂરિયાતો સંતોષી શકીએ. ખાતરોમાં સબસિડી આપવી જોઈએ, એના ભાવ નીચા રાખવા જોઈએ, તો જ હિન્દુસ્તાનની ખેતીની ઉત્પાદન ક્ષમતા વધે અને આપણી જરૂરિયાતોને આપણે યોગ્ય રીતે પૂરી પાડી શકીએ. આ ગાંજાનું જે ખેડૂતો એ વાવેતર કરવા માટેની અરજી કરી છે, કદાચ આપે તો મામા આપણા વિસ્તારને વાતાવરણ અનુકૂળ પડે કે ના પડે? ગાંજો વસ્તુ એવી છે ને, દરેક ક્ષેત્રને અનુકૂળ પડે. ગાંજો એક કેફી દ્રવ્ય છે, પણ એ તો આપણે ગુજરાતમાં પ્રતિબંધ છે. આપણે યુપી સાઈડ જઈએ તો રોડ સાઈડમાં આડેધડ ગાંજા ઊભા હોય છે, પણ એ ગાંજા એટલા વધારે પ્રમાણમાં ઝેરી હોય છે ને, એટલે લોકો એનો ઓછો ઉપયોગ કરવા આવે. આ તો ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રતિબંધ છે એટલે ગાંજાની ડિમાન્ડ છે. ગાંજો એ તો સાધુ સંતો ધ્યાનમાં બેસવા માટે, એનું મન સ્થિર રાખવા માટે ગાંજાનો ઉપયોગ કરે છે. પણ અત્યારે તો જે ડ્રગ્સના આદિતિ છે, જે અફીણના બંધાણી છે, કાલાના બંધાણી છે કે દારૂના બંધાણી છે, એના એ વ્યસનો ન મેળવી શકે ત્યારે ગાંજાના દમ મારી અને એની અવેજીમાં ગાંજાનો ઉપયોગ કરે છે. ગાંજો એ તો એક ધ્યાન માટેની સાધુ સંતોને ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. એની કોઈ માર્કેટેય ન મળે, એની કોઈ ડિમાન્ડેય ન હોય. ગાંજો અને એ સરસ, એ એક જ ગાંજામાંથી જ ઉત્પન્ન થતી વસ્તુ સરસ છે. આ તો સાધુઓ માટેની વસ્તુ છે. આમ જનતામાં આવી માંગણી કરી, અને આ તો હાસ્યાસ્પદ બાબત છે કે ગાંજો વાવવાની પરમિશન માંગવી એ ખેડૂતો માટે હાસ્યાસ્પદ છે, અને આને પરમિશન આપવી જોઈએ એવી વિચારવા વાળા માણસનું માનસિક ગાંઠ પણ પ્રગટ થાય છે. અને મારો એક પૂછવું છે કે
ગાંજાનું કદાચ વાવેતરની પરમિશન આપી હોય તો ગાંજો આપણા વિસ્તારમાં શક્ય છે વાવેતર કે નહીં, ઉત્પાદન મળે કે નહીં? 100% ઉત્પાદન. 1 વીઘામાંથી ઓછામાં ઓછા 50 લાખનું ઉત્પાદન આવે. પણ એવું ગાંડપણ કરશું તો હિન્દુસ્તાન નહીં રહે. આ એક વ્યસનની, એક ડ્રગ માફિયાની દુનિયા બની જાય. એ ખેડૂત મામા એવું લખ્યું છે એની અંદર અરજી કરી છે ને તો એની અંદર એવું લખ્યું છે કે ભાઈ સરકારના ધારાધોરણ મુજબ હું વાવેતર કરીશ અને એ કહે છે એ પ્રમાણે હું વેચાણ કરીશ અને એ કહે છે એવી રીતે જ હું વાવેતર કરીશ. જેમ રિવોલ્વરના લાયસન્સ મળે છે, જેમ આલ્કોહોલ ડ્રગ્સ દારૂ માટેના જે લોકોને લાયસન્સ મળે છે, તો અમને કેમ નહીં? એ ખેડૂતની એવી અરજી છે. તમે શું કહેશો એમાં? ગાંજો એક એવું ડ્રગ્સ છે ને, એનો બીજે એક માનસિક ગાંડપણ સિવાય, માનસિક સ્થિરતા સિવાય એનો બીજે ક્યાંય ઉપયોગ થતો નથી. પરમિશન હિન્દુસ્તાનમાં આપવામાં આવે છે. રાજસ્થાનના ઘણા રાજ્યો એવા છે કે ત્યાં ઘણા જિલ્લામાં અફીણની પરમિશન આપવામાં આવે. પણ અફીણ એક એવી વસ્તુ છે કે 80% 90% અફીણ દવાઓમાં અફીણનો ઉપયોગ કરવો જ પડે છે. અફીણ વિના કોઈ દવા બનતી જ નથી. એટલે અફીણની પરમિશન, અફીણ એક ડ્રગ્સ જ છે, હાઈ પ્રકારનું ડ્રગ્સ છે, પણ એની પરમિશન તો લોકોના આરોગ્ય માટે આપવામાં આવે છે. અને જે આ આપણી દવાઓ બને છે એ બધી જ દવામાં જૂજ માત્રામાં, અધિક માત્રામાં અફીણના ઉપયોગ થતા જ હોય છે. એટલે માટે અફીણની પરમિશન આપવામાં આવે છે. જ્યારે જરદો અને તમાકુ એ તો કોમન વ્યસન છે, પ્રતિબંધિત વ્યસન નથી. એટલે જરદા અને તમાકુને પણ અહીંયા પરમિશન આપવામાં આવે છે. ગાંજો એ તો ગાંડપણની વસ્તુ છે, એના માટે પરમિશન આપી જ ન શકાય. અને એની માંગણી કરવી એ પણ એક ગાંડપણનો જ પ્રકાર છે. આ જે ખેડૂત છે એને કદાચ માનો કે આ અરજી કરી છે તો એની ઉપર કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? શું કેવું તમારું? અરજી કરી છે તો એની માથે કાર્યવાહી થવી જોઈએ? આ તો હિન્દુસ્તાન છે, લોકશાહીમાં જીવવાવાળા માણસો છે. પોતાની વિચારધારા મુજબ સરકારશ્રીમાં રજૂઆત કરી શકે. એને માટે કોઈ કાર્યવાહી, સ્વતંત્રતા છે ને, કાર્યવાહી ન થઈ શકે. પણ આપણે એને પરમિશન જ ન અપાય અને એની ઉપર સાપથી નજર રાખે કે આ લાલચમાં આવીને ખાનગીમાં વાવેતર કર્યું નથી ને, એની ઉપર સાપથી નજર રાખવી જરૂરી છે. પણ એની ઉપર આપણે કોઈ કાયદેસર કાર્યવાહી ન કરી શકીએ. આ હતા મંગળુ બાપુ ખુમાણ કે જેઓ વર્ષોથી પોતે ખેડૂત છે અને ખેતી ધરાવે છે. એને આપણને વિશેષ વિશ્લેષણ કરીને સમજાવ્યું કે ગાંજો શું છે, ગાંજોનું ઉત્પાદન પણ કેટલા રૂપિયાનું મળે છે અને આપણને આ વિસ્તારમાં કેમ પરમિશન ન મળે અથવા પરમિશન શું કામ ના આપી શકે, એની માટે આપણે વિશ્લેષણથી વાત કરી હતી. હું અને મારા સાથી મહેન્દ્રસિંહને નવા પોડકાસ્ટ સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી આપશો મને રજા. Welcome to your channel. વિશેષ તમારી ચેનલમાં સ્વાગત છે.